રેકોર્ડ નહીં ચાલુ કર્યું નીચે ચાલુ છે ને ચાલુ છે ખાલી આમ પકડી રાખો ચાલુ કરીશું ને લાઈ ચાલુ છે મારું નામ યુવરાજ જડેજા છે ગુજરાતની અંદર તો અમારી ટીમ છે આજે થોડા કામથી તમારી પાસે ચર્ચા કરવા માટે આવ્યા છીએ એક મુદ્દાની અંદર આપના સ્ટાફને બોલાવી તો સારું બની જશે પણ તમારે અહીંયા પેલા રજા લીધી હોય કે અમને આવવાના છે એટલે રજા લઈને આવતા ને તો બધું કદાચ કશું કંઈક મળત નહીં એટલા ના માટે ના એવું ના હોય સારા કામ માટે આવ્યા હોય તો અમારે સારા કામ માટે જ આવ્યા છીએ. અમારા શિક્ષકો બી તમને મળે બધા અત્યારે પીરિયડમાં હોય ટ્રસ્ટી છે આજે હા આ શાળા સરકારી છે ગવર્મેન્ટ છે કે પ્રાઇવેટ છે પ્રાઇવેટ છે પ્રાઇવેટ છે તો કોણ છે ટ્રસ્ટી અત્યારે આજે આચાર્યમાં કોણ છે પ્રિન્સિપલ કોણ પ્રિન્સિપલ કોણ છે અને શું નામ તમારું રવિનીબેન ટ્રસ્ટીમાં કોણ છે ટ્રસ્ટી મંડળ કોણ છે ભરતભાઈ છે અને ટોલીબેન છે એ છે અત્યારે હા પૂર્વીન પધારો આવો પધારો હા 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 ભરતભાઈ હા બોલો અમારા સ્ટુડન્ટ નથી પૂર્વના ભણે છે વાંધો નહીં આ શિક્ષક કઈ કઈ આવો ને બોલાવો શિક્ષકને બોલાવો એકવાર અમને હા ચાલુ દિવસ આપણે શિક્ષકોનું કંઈ કામ છે કે આપણે પૂર્વીબેન આવો પધારો પૂર્વીન આવો આવતા રહો સર એક ક્લાસમાં એક ક્લાસમાં પણ બધાને સરખી રીતે બેસે એટલે ક્લાસ તમને આપો ના એટલે ક્લાસ અમારી પાસે ખાલી બી હોય જ ને હવે પધારો ભાવનાબેન આવતા રહો તમને કઈ વાંધો નહીં હવે ગઈકાલે એક અમારા ધ્યાનમાં એક બાબત સામે આવી હતી કે જેમાં આ જે શિક્ષક છે એ તમારા છે હું પાછળથી ફોટો એટલા માટે લીધો છે કે આગળથી કરીને અમને મહેરબાની કરીને બોલાવજો ને બંને શિક્ષકને બધાના સેમ યુનિફોર્મ છે હા. એટલે કન્ફર્મ કરવું પડશે કે આ કયા ટીચર છે હવે ફોટો દેખાડે આગળ છે દીકરી છે એટલે ફોટો દેખાડી શકે એમ નથી આગળનો ફોટો છે પણ આ બેન આવશે એટલે અમને ખ્યાલ આવી જશે શું હતું બોલો આપણે બોલાવો ને મારે કામ છે તમે જાણ કરી શકો કોઈ વાંધો નહીં અમારા અને અમને તમે ડાઉટ અહીંયા છે. એફઆઈઆર બી કરી શકો કોઈ વાંધો નહીં અમને ડાઉટ અહીંયા છે આ જે બેગ રહી ને એ બેગ એ બેનના હાથમાં કેમ છે અને શા માટે લઈ જઈ રહ્યા છે પૂછવું છે મારે એટલા એટલે માટે. આ અમારા સ્કૂલના જ છે આ તમારા સ્કૂલના જ છે ઓકે આ તો પેલા એપ્રેન્ટિસ વાળા એ તમારા ગાંધીનગરના એપ્રેન્ટિસ વાળા બેન છે ને બોલાવો ને અચ્છા આ ઇન્ટર્નશિપ કરે છે ને ઇન્ટર્નશિપ વાળા ઇન્ટર્નશિપ વાળા બેનને બોલો આ બધા ભાઈને બોલો આપણે આજે બેઠું હોય તો બોલાવી આવજો શું પ્રોબ્લેમ છે કે શું છે જસ્ટ જણાવવામાં તમને કોઈ વાંધો ના ના આવો વાંધો જરા પણ નથી અમે ટ્રસ્ટી તરીકે અમારો કર્મચારી છે અમારા કર્મચારીની અમારી જવાબદારી બને છે. જી ચોક્કસ તમે જાણ કરી શકો છો નથી આયા એમ કે બીજા બેન છે બાજુમાં એટલે ભાઈ આવ્યા છે હા. ઇન્ટર્નશિપ વાળા
ઇન્ટર્નશીપ વાળા ભાઈ ને બેન નું કામ છે ગાંધીનગર. બીજા આ બીજા બેન છે જોડે જ એમની જોડે જે રહે છે એમને બોલાવી લો. શું છે આમાં કંઈ હા, મને એવું લાગે છે કે આ જે સામાન છે એ સરકારી છે. સામાન છે એ સરકારી છે, હાજી. એ તો તે કરે છે, હવે એમને કોઈ પકડ નથી. આ સમગ્ર શિક્ષા અંતર્ગત આવતી જે આ કીટ છે નિપુણ સર્જન, આ એના કાગળ છે અને આ કાગળ આ ગઈકાલે આ બેન લઈ અને જાય છે. હા, તો પણ ટીચર છે એટલે ટીચર જોડે તો મટીરિયલ હોઈ શકે ને સર? હોઈ શકે. તમે કેમ બોલો છો પણ હું એમ કહું છું કે જે સરકારી છે ને. હિતમાં સરકારી છે તો સરકારી કામ માટે જ વપરાવાનું છે ને. હા, હું એ જ પૂછવા માંગુ હવે છું. જે શાળા પ્રાથમિક શાળા પડે જતા હોય ત્યાંથી એ બાળકને ઉપયોગી પાઠ આપવા માટે આવે છે, ત્યાંનું જે મટીરિયલ છે એ ઉપયોગ માટે અહીં લાયા હોય બની શકે. બની શકે ને કે ના પણ બોલાવો આપણે ચોખ્ખું કરી લઈએ બેન ને કેમ આજે આયા નથી તો શું કરીએ હવે? ઓકે, બાજુનો સ્ટોર રૂમ છે તે ચલો આપણે સાહેબને સાથે આંગળી પકડી દેખાડીએ. બરાબર. પધારો. પધારો. આ જે મટીરિયલ છે એ બધું મટીરિયલ પ્રાઇવેટ છે ગવર્મેન્ટ છે ક્યાં ગયા સાહેબને બોલો. હાજી તમે જોઈ લો સ્ટડી કરો છો બધું પ્રાઇવેટ છે ગવર્મેન્ટ છે. હા કઈ રીતે ગવર્મેન્ટ નું આવી બેન અહીંયા એટલે ગવર્મેન્ટ એટલે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના જે બુક્સ હોય ને જી. આપણે મંગાવતા હોઈએ ને સમગ્ર શિક્ષા અંતર્ગત બેન જે મટીરિયલ છે એ તો સરકારી શાળામાં આવે છે એ સરકારી એ પણ હું CRC કોર્ડિનેટર પોતે છું બરોબર અને મારે સ્થાન નથી એટલે મૂક્યું હોય. બરોબર હા, અને ચોરી તમારી પાસે થઈ હોય. પીઆરસી ભવન કે એવું કશું કઈ છે નહીં ભવનમાં તમે ન રાખી શકો બેન ભવનમાં ના ભવનમાં ના હોય ને. પણ નહીં સરકારી વસ્તુ તમારે સરકાર પાસે રાખવી જોઈએ હા, તો કેમ પ્રાઇવેટમાં રાખી છે પણ જે હોય હા સમજો મારી જોડે સ્થાન નથી એટલે અહીંયા મૂકું. બરોબર છે આટલું બધું સ્થાન ને તમારી પાસે કોઈ રાખવા માટે આ બધું એ છે પ્રાઇવેટ ઇંગ્લિશ મીડિયમ છે જોયું? હું એમ જ કહું છું અંગ્રેજી મીડિયમ એ બધું છે ગુજરાતી કશું જોઈ લો. હજી પધારો તમ તારે ક્લાસરૂમ ની અંદર જે ટીવી છે એ ટીવી તો સરકારી છે બધા પધારો ચાલો એ જે છે જી, જી. એ મારી CRC કોઓર્ડિનેટરના અંડરટેકિંગ છે બરાબર. અને ઉત્તર બુનિયાદી સલરાના છે. બરાબર. તો એ ત્યાં સ્થાન નથી એટલે અહીંયા મેં મૂક્યા છે. સલરાનામાં આ છે તો સલરાના બાળકો માટે ટેસ્ટિંગ માટે છે સલરાના બાળકો માટે તો અહીંયા કઈ રીતે આવ્યા બેન હા, તો મેં મારા અંડરટેકિંગ છે એટલે મેં જે ત્યાં 3 ફેઝ લાઈન નથી અને રિપોર્ટ કરવાનો હતો એટલે મેં અહીંયા મૂક્યા તમે છે. રિપોર્ટ કર્યો હશે મને લેખિતમાં રિપોર્ટ પણ આપો ચલો આપણે આગળ જઈને વાત કરીએ બેન આ બી સલાહ કરતા લાગે છે. નહીં આ સરકારી જે સામાન હોય એ પ્રાઇવેટ શાળામાં આવ્યો કઈ રીતે સ્માર્ટ બોર્ડ અહીંયા કઈ રીતે આવ્યા ચલો આ સ્માર્ટ બોર્ડ છે તમે રેકોર્ડ લો બધા વાત કરી તમારી ક્લસ્ટરમાં જે આવે છે એ બધી સરકારી શાળાઓ આવે છે આ પ્રાઇવેટ શાળા છે સરકારી પણ મારું સ્થાન છે મૂકવાનું નથી. નહીં આ પ્રાઇવેટ શાળા છે અને હું તમને એ કહી દઉં તમને કેટલા દિવસ છે આ ઉપયોગ ન કરી શકાય બીજું કે તમે કેટલા સમયથી છે નહીં બધી ખબર છે ને હું એટલે જ કહું તમને ખબર છે છતાંય તમે ઉપયોગ કરો છો અને કેટલા સમયથી છે એ હું જાણું છું ક્યાં ઉપયોગ નથી થતો ક્યાં ઉપયોગ નથી થતો કેમ નથી થતો એપોઇન્ટમેન્ટ ચાલે છે. લાઇટની સુવિધા નથી અને રિપોર્ટ કરવાનો હતો. તમે રિપોર્ટ કરો ચલો ના ના હું એવું કહું છું કે એક બોટ ચાલુ ન બોક્સમાં બે મળે. ચાલુ છે. બહાર કેમ કાઢી આલો? બોક્સમાં કેમ કાઢી? ટેસ્ટ માટે સાહેબ રિપોર્ટ આપવો ચાલુ છે કે બંધ છે. તમે 3 વર્ષથી ચલાવો છો તો તમને હું કહું છું હાલો તમે બીજા દેખાડો બીજા 3 બોટ દેખાડો એ ત્રણેય બોટ અહીંયા છે 4 બોર્ડ 3 ની 4 આના સિવાયના 3 બોટ આના સિવાય એ કેમ અહીંયા છે કહું તો છું કે સાહેબ
તમે ખાનગી શાળાના ટ્રસ્ટી કઈ રીતે બન્યા મને સમજાવો. ચલો તમે તો સીઆરસી છો, હમણાં તમારા પ્રિન્સિપલ ચલો બીજા તમે જોયા બ્રધર છે મારો. એને જ એવું કીધું ને. હા, એમને ખ્યાલ નહીં. અને તમારો સ્ટાફને બોલાવ્યો તમે કેટલા સમયથી અહીંયા આવો છો? 4 દિવસથી તમે કેટલા સમયથી અહીંયા આવો છો રોજ? હું તો આવું છું સાહેબ, મારે બેસવાનું કામ મારે હેડક્વાર્ટર અહીંયા જગ્યા મને તાલુકા સાહેબ નથી આપી એટલે હું અહીંયા બેસું છું. ક્લસ્ટરમાં બેસવાનું નહીં, સીઆરસીમાં બેસવાનું નહીં. આ તો ક્લસ્ટરમાં નહીં મળે. ક્લસ્ટર બિલ્ડિંગ નથી. ક્લસ્ટરમાં નહીં એટલે પ્રાઇવેટમાં બેસવાનું. અને આ સામાન બધો જે સરકાર છે અને સરકારી જે સામાન છે, આ બાળકોને જે કીટો આપવામાં આવે છે, બરોબર છે, આપણી બધી જે સરકારી છે એ બધો જ સામાન બાળકોને આપવામાં આવે. ઘણા તો કઢાવી દો બેગમાંથી તો આ તો કઢાવી શકો છો. મારી પાસે વધારાનું હોય તો હું આપું છું. બાળકોને આપીને કલ્યાણ લઈ લીધો તો પાછું આપો ને. નહીં, કલ્યાણ કરવાની વાત નહીં કરે બેન. તમે સરકારનું પાછું આપો, જેને જરૂરિયાત હશે એના માટે સરકાર હશે, તમે કઈ રીતે આપો છો? તો પૈસા શું કામ તમે પૈસા સરકારમાંથી લ્યો છો કે વિદ્યાર્થીઓ પાસેથી લ્યો છો? એ ફ્રી પૈસો અમે વિદ્યાર્થીઓ પાસે જે કોઈ લેતા નથી. ફી નથી લેતા? એ તો લઈ જ છીએ. તો પછી અને માથેના યુનિફોર્મના પૈસા, માથેના પુસ્તકોના પૈસા, તમે જે સરકારી પુસ્તકો આપો છો એ બિચારા સરકાર સરકારી આપતા તો ઇંગ્લિશ મીડિયમ છે ને ગુજરાતી મીડિયમ છે. સમગ્ર શિક્ષણના પુસ્તકો આ બાર પાસે આવે છે વિદ્યાર્થીઓ પાસે. સમગ્ર શિક્ષાના હવે ત્યાંથી વધારાના હોય બોર્ડ એ સમગ્ર શિક્ષણનું છે. આ વસ્તુ આ ગરીબ બાળકો માટેનું છે, પણ બાકી મારે પ્રાઇવેટ સ્કૂલનું નથી. પ્રાઇવેટ સ્કૂલ તો નથી. હા, આ પ્રાઇવેટ સ્કૂલમાં વપરાય છે. તમારી તો જવાબદારી હતી કે રખેવાળી કરવાની. તમારી જવાબદારી હતી કે આ જે બીજો કોઈ ઉપયોગ ન કરે. તમારી જવાબદારી હતી કે સરકારને પરત કરીએ. તમે પરત એમ ન કરી, પોતાના સ્વાર્થ માટે, તમારા અંગત માણસોના સ્વાર્થ માટે તમે આ ક્યાંક લેવા લાગો છો. કોઈ સ્વાર્થ નથી. બાળકો ભણે છે શેનો સ્વાર્થ? એ સ્વાર્થ બીજોનો સ્વાર્થ. તો પ્રાઇવેટ શાળાના પૈસા લેજો ને, એક એકની ફી 12,000 રૂપિયા લેજો. લ્યો ને પોતાની જાતનું, પોતાના પૈસાનું લઈને બતાવો ને. સરકારનું શું કામ વાપરો છો? બિચારા જે ટેક્સ પેયર છે, ટેક્સ પૈસા ભરી અને ટીપે ભેગું કરીને આજે સરકારી શાળાઓમાં બિચારા આદિવાસી સમાજના કે બીજા 50 સમાજના બાળકો જે ભણતા હોય, બરોબર, એના માટેની આ સવલત ઊભી કરવામાં આવી છે. આપણા માટે તો નથી બેન. મારે ગઈકાલે જ હું તમને જે રિપોર્ટ કર્યો એ ભાઈ આયા અને બે બધા ચાલુ આ ગઈકાલે કોઈતા દુનિયાનો સર બેન હવે ત્યાં બી કોર્ટ મેટર ચાલી રહી છે, ત્યાં કોઈ વ્યવસ્થા નથી. તમે કીધું અહીંયા મૂકું. બેન તમે બહાના ન કાઢો. બીજું કે આના 4 તમે ટીવી સતત કેટલા વર્ષોથી ઉપયોગ કરો છો, ક્યાંથી ઉપયોગ કરો છો, આ કોને ભાડામાં આવ્યા હતા, એના બધાના રિપોર્ટ લાવો, બિલ લાવો. તમારે જો પ્રાઇવેટ હોત તો તમે બિલ લાવ્યા હોત. બધું છે મારી પાસે. ક્યાં છે? મારી પાસે મારી ફાઇલમાં બધું છે. ફાઇલ કરે છે, તમે અહીંયા છો. તો મારે શું જોવાનું અમને તો ઉભા લેવા માટે બેઠા જ છીએ. આ તો આપી દઈએ. આ બેન ખરેખર જે ગરીબ છે, જે મધ્યમ વર્ગના બાળકો છે ને, આ તો અમુક ત્યાં એના માટે SSM માં જમા કરાવી એ હવે જ્ઞાન થયું ને. ક્યાં? SSC માં સર્વ શિક્ષણ અભિયાનમાં હવે તમે જમા કરાવશો ને. આ સમગ્ર શિક્ષણનો સામાન અત્યાર સુધી તમે વાપરતા હતા, બરાબર? અત્યાર સુધી તમે વાપરતા હતા. અમે આવ્યા હતા તમને કહીએ છીએ તમે વાપરો છો. તમે સીઆરસી કોર્ડિનેટર છો. મેરાબેન પૂર્વીબેન ઘણા સમયથી અમે જોઈએ છીએ, બરોબર, અમને વિદ્યાર્થીઓ ફરિયાદ કરી, અમારી પાસેથી મટીરિયલ લઈ છે, અમારા બાળકો જ્યારે ઘરે લઈને આવે છે, બરાબર, ત્યારે મટીરિયલ લઈને આવે છે. એટલે અમને એમ છે કે આ મટીરિયલ આવે ક્યાંથી? ધારો કે તમે બાળકોને જે મટીરિયલ આપો છો, બરોબર છે, આ શું છે? શું છે? સમગ્ર શિક્ષા છે ને, ક્યાંથી આવ્યું? આ તો અમારી પાસે વધારે વસ્તુ તો આપ્યું. નહીં તો પાછું કરો, રિટર્ન કરો સરકારને. બીજા કોઈ છોકરાને બીજી કોઈ શાળાને આ સમગ્ર એક શાળાને આપ- મેડમ એક મિનિટ મારી સામે સારો મારશો પણ બતાવી દો તમે કઈ આપો શકો તમે આ કોઈ કાગળ પૂછ ખજૂરા પ્રાથમિક એ આજુબાજુમાં આપી શકો ને તમે આ તમારી પણ તમારું લાગે નહીં ક્લસ્ટરમાં સત્યપુર તાલુકો લાગે છે તમારું બેન. સત્યપુર તાલુકો લાગે છે તમારો તમારા ક્લસ્ટરમાં તો શાળા આવે, તમે આ મટીરિયલ ઈ બાળકોને કેમ નથી જેને જરૂરિયાત હતી એને? કેમ તમે તમારી પ્રાઇવેટ શાળાની અંદર મટીરિયલ આપ્યું? મને જવાબ આપો છો કેમ નહીં? એવો તો આજે તમારા બાપુજીની મિલકત છે. આ સરકારી મિલકત છે. આ સરકારની મિલકત છે. કે આનો હું મારો હક જગાઈ દઉં. તમે સરકારે હવે કીધું કે આ જમીન મારી છે, કોઈ એમ પૂછવું નહીં, બરોબર? સરકારની જમીનને તમે પચાવી પણ થોડી ચાલે. આ સરકારી સામાન છે, ટેક્સના પૈસામાંથી આવતો સામાન છે. બરોબર? અને અમારા બાળક જ્યારે ઘરે લઈને આવે છે, અત્યારે હું ચોપડા દેખાડું, બધા જ ચોપડા, એમાં સમગ્ર શિક્ષાના જ લોગો હશે તમારે. હવે જો મારી પાસે હમણાં એક ઓરડો પડેલો છે, ત્યાં ઘણું બધું સાહિત્ય પડે છે. તમારા બધાની સ્ટેશનરી છે, બધું જ છે.
બાળકને તમે આપો હા. એ કોઈ બી બાળક હોય હું બધાને આપું છું સાહેબ મારી એક એક સગરાની તમે પ્રાઇવેટ શાળામાં જે બાળકો પાસેથી પૈસા લો છો એને આપો છો બેન. ના સગરાની શાળામાં એક એક શાળા પૂછી લાવો આચાર્ય જો કહી દે ને કે આપણે રાજીનામું આપીએ. અરે બેન કેટલાય તમારી ફરિયાદ લઈને અમારી પાસે આવ્યા છે. તમારે આવું પડ્યું. કારણ કે અમારે શું આવવું પડે? હું તમને તો કઈ રીતે ઓળખીએ? તમારા જ શિક્ષકો તમારા જ આચાર્ય તમારી જ ફરિયાદ કરે છે. બરાબર? કે દૂધને આપણે કહી શકાય બિલાડી કરતા દૂધના લોકો કોઈ પછી તમારા આચાર્ય કહેવા વાળા અમને. બરાબર? આ ખરેખર શું છે? તો કે સમગ્ર શિક્ષણનો સામાન છે બેન. સરકારી સામાન છે. તમે પૂછ્યા વગર કોઈ ન આપી શકો. તમે તમારે હોત ને તો સરકારમાં જમા કરી વધારાનો હોત તો. કેમ ને તમે આ આપી શકો ખરા નિયમ છે એમાં કોઈ limit નથી. તો આ સરકારી સામાન છે પ્રાઇવેટ સ્કૂલમાં વાપરી શકો એવું તમને કોઈ આનો બોક્સ છે ખબર પડવી જોઈએ કે ના વપરાય તમારે હું એમ કહ્યું બોક્સ ખોલવાની કરવાનું છે. આપણે મળી ગયું હવે આ લોકોને. બડી લેખા આવવાનું ધ્યાન આપો. કોઈ પણ વસ્તુ, કોઈ પણ બિલ થતી હોય તો એના પહેલા વિડિયો પહેલા વ્યવહાર કરીને બંધ કરો. ના, ના, બિલ નહીં, બિલ કોઈ બી શાળા સાથે અમારી ડીલ ચાલતી હોય બરાબર છે જ્યાં સુધી ફાઇનલાઇઝ થાય નહીં ત્યાં સુધી અમે લોકો નથી કરી મારે જાણે કે કોઈ પ્રાઇવેટ બ્લોક કે કોઈ પણ પ્રાઇવેટ લેવી છે તો જ્યાં સુધી ડીલ ચાલતી એમાં કોમ્પિટિશન ફૂલ છે આપણને એવી છે કે માર્કેટમાં કોઈ કોમ્પિટિશન આપણો ઊભો થઈ શકે ઓલરેડી અમારે બીજી જગ્યાએ વાત કરી XYZ છે કે આપણે કોઈ નામ લેતા નથી એટલે આપણે આ શાળા સાથે સંકલન કરવાનું બધું સંકલન ચાલી રહ્યું છે એટલા માટે જે સેટઅપ છે સરકારી છે. પ્રાઇવેટ શાળા છે. અરે યાર આ પ્રાઇવેટ છે પણ જેની સાથે અમારે ઈ નો જોવાનું પ્રાઇવેટ સરકારી સાથે શું કરે એને શું લેવા દેવા? આ પ્રાઇવેટ ને સરકાર સાથે શું લેવા દેવા? હાઈસ્કૂલ બ્રાન્ડેડ થઈ આ અમારું મટીરીયલ છે એમ કહું તો ચાલે. ચીકી ચોકી ચટ વાટમાં છે. હું ભલે સરકારમાંથી પણ હું ટેક્સ પેયર છું. મારા ટેક્સના પૈસાનો હિસાબ અહીંયા આવેલો છે. બરાબર? કહું છું ને એટલે તો તમે તો પ્રાઇવેટ બાળકો પાસેથી 10,000 રૂપિયા 15,000 ફી લ્યો છો. તમારે દેખાડું એપારસી મારી પાસે ફી રેગ્યુલેટરી કમિટીના તમારા જ દાખલા છે કે તમે કેટલા રૂપિયા ફી લ્યો છો. બરાબર? આ રહી તમારી ફી. આટલા રૂપિયા તમે ફી લ્યો છો. 15,000 રૂપિયા અમને limit છે. તો બસ તો ઈ વાત કરીએ છીએ. 15,000 રૂપિયા લિમિટ છે, 15,000 રૂપિયા લ્યો છો ને તો તમે સરકારી સામાન કઈ રીતે આપ્યો મને સમજાવવાનો. સરકારી સામાન આપવાનો અધિકાર તમને છે જ નહીં. એટલે અમે છોકરાને વેચો છે એવું કહેવા માંગુ છું અમે કઉ છોકરાને અમે સરકારી મટીરીયલ વેચવું નથી સાહેબ છોકરા અમે 1 પણ રૂપિયા છોકરા પાસે લીધો હોય તો તમે અમે કઈ હું રૂપિયાની વાત કરતો તમે 15,000 રૂપિયા છોકરાના સદુપયોગ માટે જ કર્યું તમે સાથે ખોટી નાની છે બધા ટેસ્ટ આનો અવતાર સરકારી વિદ્યાર્થી હતો એટલે અમે આપના બતાવતા જ નથી. આ સરકારી સ્કૂલના વિદ્યાર્થી આપણે 1 પણ રૂપિયા એમના પાસેથી આપણે લીધો નથી યુનિફોર્મમાં કેટલા છોકરાઓ પાસે લે છે બરાબર હમણાં ખબર પડી જાય બધી હમણાં કહી દે આપણે આ રાઈટ એમનો છે જ નહીં. છે જ નહીં. સ્કૂલમાં સરકારી વિદ્યાર્થીનો રાઈટ છે આ એ સરકારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીનો રાઈટ છે. તમે મફત આપ્યું કે 5 રૂપિયા આપ્યું તમે તમારો રાઈટ છે ને આ વસ્તુ તમારો રાઈટ કેટલો છે તમારે ત્યાં સરકારમાં ક્યાંક ખુલ્લું પડ્યું તમે લઈને ઘરે લઈને વેચી રાખો આપી દો કોઈ વેચવાની વાત જ નથી આવતી ગાડીવાળી હજુ આ 3 બોક્સ આ સામે છે. આ સાહેબ બધું ખુલ્લું છે બધાને ખુલ્લા મને રાખીએ છીએ સાહેબ. પ્રાઇવેટ સ્કૂલમાં ન અપાય. પ્રાઇવેટ સ્કૂલમાં ન હોય બેન આપો સરકારી તમારો વિષય સરકારનો વિષય છે. સરકારનો વિષય નથી. તમારો એને સરકારનો આપવું છે, વિષય એની છે. પાસેથી લેવાય, આમાં અમે તમારે લેવાની વાત નથી કરતા. મારો શું અમે ને અમે તો જોયા સરકારમાં શું હિસાબ આપ્યો છે? આ તો હિસાબ આપ્યો. હિસાબ આપ્યો? શું આપ્યું? આ કોના શું હિસાબ આપ્યો? મારે સ્કૂલમાં બોર્ડ લગાવ્યું સરકારે લખી આપ્યું છે? હે? આપણે આવો સરકાર મારે તો એટલું કેટલું આવે છે સમજો જ્યાં જે વપરાતું હોય ત્યાં તમારા ડીપીઓ તમારા ડીપીઓ બધાને પૂછીને આવ્યા છીએ કે કોઈ ન વાપરી શકે તમારા ડીપીઓ કીધું ત્યારે અમે આવ્યા છીએ બરાબર એટલે તમે ખોટું બોલો છો સાબિત થાય છે એટલે તમે એમ કહો કે તમે હિસાબ કીધો લાવો હિસાબ ચલો એટલે મેં બધા આવો કઈ નંબર તમને જોઈ લો બરાબર આ નંબર ટીવી જે છે એ સરકારી નહીં સરકારની કઈ સ્કૂલનું છે એ બધા આપણે જોઈએ તમને ફોટા લઈ લો બધા ખબર જ્ઞાના બાળકો મને થતા જ્ઞાના બાળકોની જરૂર નથી એ બાળકોની જરૂર નથી શાળા કરે બંધ હોય તો તમારે દેવાની ફરજ હતી કોઈ તમારે દેવાની ફરજ હતી તો કેમ નહોતું સરકારે પાછું આપવાનું હતું કેમ ન આપ્યું સ્કૂલમાં જાઓ.
ચોરી ઉપર સીના ચોરી ન કરો, મહેરબાની કરી ઉપરવાળા ભગવાનનો ડર રાખો, બરોબર, માતાજીનો ડર રાખો, બ્રહ્મકુમારીનો ડર રાખો. છેલ્લે હું ઈ કહીશ. આ વાત બધી તમે તમારી જગ્યાએ સાચા છો, પણ હવે અમને ચાલુ છે. ચલો હું તમને બીજું મટીરિયલ દેખાડું. ચાલુ કર્યું તમે તરત પ્રાર્થના મારી દીધા. પણ ચાલો આપણે ક્યાં જઈને જોઈ લઈએ. ચાલો તમે સલાહમાં જોઈ લઈએ. અને આચાર્યને પૂછો, આચાર્યને ખબર છે કે મેં ચોરીથી તો મેં તો આ રિમોટ રહ્યું. આચાર્યને બી અમે પૂછીએ ને કે ભાઈ સરકારી વસ્તુ તમે કેમ આચાર્યને પ્રાઇવેટમાં બોલાવો, અમને ખબર પડે. આ રહ્યું રિમોટ. આપણે મનીષાબેન મનીષાબેન મારી ફોન કરીએ તો તમને લાવો, તમે લાવો, પૂછીએ. નામ જોઈએ ત્યાં સુધી. હા, બધી જગ્યાએ જાય તમારે. એમને આપણે દેખાડજો ભાઈ, જોઈ લેજો ભાઈ. આ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ નું મટીરીયલ છે. આના પ્રોજેક્ટ અંતર્ગત જ્ઞાનપૂર્ણ પ્રોજેક્ટ હતો, એના અંતર્ગત આવતું આ સ્માર્ટ બોર્ડ છે 2023-24. આજે 24-25 પૂરી થઈ ગઈ, 25-26 આવી ગઈ, બરાબર. હા, આ બધું જ મટીરીયલ છે સરકારી. હજી બીજી બીજી શાળામાં પણ દેખાડી આવું બધા. બેન, જ્યાં જ્યાં આપણે જેટલા પ્રશ્નો તમારી પાસે છે બધા પ્રશ્નો ચાલો તો લગા આપણે જઈએ. બરાબર. આ જોઈ લેજો ભાઈ, મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત ગ્રાન્ટ જો આવેલો 2023-24 માં. આ 3 વર્ષથી ચાલે, 2023-24, 24-25, 25-26 ને હવે 26-27 આવશે. હજી પણ આ ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળાના બાળકોને ફાળવવામાં આવતી ગ્રાન્ટ છે, બરાબર. આ સરકારી શાળાના જે ગ્રાન્ટ આપવામાં આવે એ ગ્રાન્ટ અત્યારે પ્રાઇવેટ શાળામાં ચાલુ થઈ ગઈ. હા, ભાઈ અહીંયા સરકારી બોર્ડ છે. સરકારી બોર્ડ છે. આ રેકોર્ડ કરું છું, હું વાત કરું છું. હા ને, હા. પણ આ સરકારમાં હું અત્યારે ફતેપુરાની જે સ્કૂલ છે એ સ્કૂલ ખાતે આવેલો છું. અહીંયા થોડી ઇમરજન્સી છે. ટચ ધ લાઇટ કરીને એક સ્કૂલ છે, ખાનગી શાળા છે, ટચ ધ લાઇટ ફતેપુરામાં. હા, એ તો ટચ ધ લાઇટ. હાજી, ત્યાં અમારી સામે ઘણો બધો ચોરીનો સામાન અમારી સામે આવ્યો છે. જે ખરેખર સરકારી શાળાનો સામાન હતો એ બધો જ અત્યારે પ્રાઇવેટ શાળામાં અમારી સામે આવ્યો છે. 4 કોડ છે, બીજો સ્ટેશનરી છે, ઘણું બધું છે. એટલે આ પોલીસને બોલાવવી થોડીક જરૂરી છે. હા, હાજર છે. હાજી, જાઓ ફતેપુરા. શું કહેશો? હનુમાન ટેકરી પાસે. હાજી, જાગૃતિ કન્યા વિદ્યાલયની સામે. જાગૃતિ કન્યા વિદ્યાલયની સામે. ડીઓનો નંબર છે, ડીઓને ફોન કરો, ડીઓને બોલાવો ને. હા, સ્કૂલના ડીઓને બોલાવો. હાજી, ચોક્કસ થઈ ગયું. જિલ્લા શિક્ષણ અધિકારી કરે આવો. પાછળ ઉભો રહે. હું આવું. જ્યાં બોલે તો બાપુ લઈ જાઓ. જોઈ લેજો. આવી આવો ભાઈ ગાડી છે. આ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલું મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ ના પ્રોજેક્ટ અંતર્ગત 2023-24 માં સ્માર્ટ બોર્ડ આપવામાં આવે છે. આ સ્માર્ટ બોર્ડ છેલ્લા 3 વર્ષથી આ પ્રાઇવેટ શાળાઓની અંદર અત્યારે મૂકવામાં આવે છે.
આ ત્રીજા નંબરનું પેલું આગળ જોયું 2 રૂમમાં, આ ત્રીજા નંબરનું. હવે આપણે જોઈએ ચોથા રૂમ. અને આ નંબર બધા ખાસ નોટ કરી લેજો, કારણ કે આ ખરેખર વાસ્તવિક રીતે ક્યાંનું હતું એ અહીંયાથી ખબર પડશે. આ ચોથા નંબરનું બોર્ડ છે. આ પણ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત જ્ઞાનકુલ વર્કર સ્માર્ટ ક્લાસ 2023-24 માં સરકાર દ્વારા ફાળવવામાં આવેલું સ્માર્ટ બોર્ડ છે. જે ખરેખર રીતે જોવા જઈએ તો જે સરકારી શાળાની અંદર જે બાળકો ભણતા હોય એને આપવાનું હોય, એની જગ્યાએ આ ખાનગી શાળા જે છે ફતેપુરામાં આવેલી ટચ ધ લાઈફ, ત્યાં આ બધું જ મટીરીયલ અત્યારે મૂકવાનું છે. છેલ્લા 3 વર્ષથી કે છે કે અમે ટેસ્ટિંગ કરીએ છીએ. શેનું ટેસ્ટિંગ કરો છો? સરકારના અધિકારીઓનું, નેતાનું શેનું ટેસ્ટિંગ કરો છો? તમે દરેક વખતે એમ કહો છો કે ટચ ધ લાઈટ છે, બહુ આગળ છે, વિદ્યાર્થીઓને આગળ છે. તમે તો વિદ્યાની ચોરી કરો છો, સરસ્વતીની ચોરી કરો છો. અને આ ચોરી કરેલા મટીરીયલ થી તમે બાળકોને ભણાવો છો. તમે શું ભણાવવાના અને શું આગળ લઈ જવાના? ટચ ધ સ્કાય, એટલે કે તમે આકાશ નેડો, એની ટેગલાઈન છે. આમાં આ રીતે આકાશ નેડ છે, ચોરીના માંથી આકાશને તમે અડશો, એટલે વિદ્યાની ચોરી થાય છે. ભલા મટીરીયલ પણ દેખાડીએ. હા આ જે છે એ કલા શિક્ષણ કીટ. આની અંદર જે સરકારી શાળાના જે બાળકો હોય એને ખરેખર કલર બોક્સ જે છે એ આપવામાં આવતું હોય છે. તેની સાથે સાથે એ ડ્રોઈંગ કરી શકે એટલા માટે એને ડ્રોઈંગ બુક ને બધું આપવામાં આવતું હોય છે. આ સરકારી સામાન બરાબર છે. અને અમને જાણ થઈ કે ભાઈ આવો તો ઘણો બધો સામાન અત્યારે પ્રાઇવેટ શાળાના બાળકોને વેચી દેવામાં આવ્યો છે અને પોતાની જાતે સ્વીકારે છે કે અમે આપી દીધો. એટલે ભાઈ બાપુજીનું થોડું છે કે તમે આપી દો. અત્યારે આ જોવા જઈએ તો બિચારા સરકારી શાળાના જે બાળકો છે એને પૂરતું બધી મટીરીયલ જ મળતું, એને પાસેથી નથી મળતા. તો લારે ના બધે જ છે. લઈ ગયો. અને આ પણ જોજો. એના હાથમાં ચલાવી દો. હાથમાં આપી દો. 56 નંબરનું બોક્સ. આ સામગ્રી સમગ્ર શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા લખ્યું છે સરકારી શાળાના બાળકો માટે આપવામાં આવે છે. હવે આ જે શાળા રહી તો પ્રાઇવેટ શાળા છે, અને છતાંય આ જે પ્રાઇવેટ શાળામાં છે આ સરકારી આમ પકડ. મટીરીયલ એ અત્યારે ઉપયોગ કરવામાં આવે છે. આ સ્ટેશનરી છે. આ પણ સ્ટેશનરી છે જે સરકારી શાળાના બાળકોને એ મળતી હોય છે. અને એ સરકારી શાળાના બાળકો જે છે એને આ ઓલી કહેવાય ને શિક્ષાનું નિપુણ સર્જન, આ શિક્ષાનું નિપુણ સર્જન કરવા માટે સરકારી શાળાના બાળકોને સમગ્ર શિક્ષા અંતર્ગત આ મટીરીયલ આપવામાં આવે છે. આ સમગ્ર શિક્ષાનું મટીરીયલ છે. આ બધાના ઘરના ગંડી છે ને બાળકાન જીવો એના જેવી વાત છે. ગુજરાતની સરકારી શાળા ક્લિયર લખ્યું છે. ગુજરાતની સરકારી શાળાઓને આ રીતે સરકારી શાળાના શિક્ષક બાળકો એને મળે છે. બીજા પ્રાઇવેટ શાળાના બાળકો નથી મળતી. આ સરકાર જે શાળાઓને નોટબુક આપી, નોટબુક ચાવ કરી ગયા, એના પાઠ્યપુસ્તક ચાવ કરી ગયા, અહીંયા સ્ટેશનરી છે, સ્ટેશનરી ચાવ કરી ગયા, અને વાતો કરે મોટી મોટી. બાળકો તમને સ્ટેશનરી કોને આપી? જેવું એવું સાચું છે. જો દીકરા હા આ છે ને એક જાદુઈ પીટારા કરી અને આ સરકારની એક ગ્રાન્ટ છે, સરકારની એક યોજના છે જાદુઈ પીટારા કરી. બાળકોને રમત ગમત માટે રુચિ વધે એના માટે જાદુઈ પીટારા આપવામાં આવે છે. આ જાદુઈ પીટારા રહ્યા એ સરકારી બાળકોના શિક્ષક કહી શકાય, સરકારી શાળાના જે બાળકો એને આપવામાં આવે છે. અહીંયા લખેલું જ હશે કે આ લેવું સમગ્ર શિક્ષા અંતર્ગત આ જાદુઈ પીટારા એ આપવામાં આવે છે.
આ જે છે આ સામગ્રી સમગ્ર શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 2025-26 ના વિના મૂલ્યે આપવામાં આવે છે, વિના મૂલ્ય એટલે કે નિઃશુલ્ક. અને આ જે નિઃશુલ્ક આપવામાં આવે છે અહીંયા પૈસા લઈને આપવામાં આવે છે, અહીંયા 15,000 રૂપિયા ફી લઈને આપવામાં આવે છે. આ લોકોને કશું થાય નહીં, આ છે ને જો, ભારતીય જનતા પાર્ટીનો એટલે અમને આ અવાજ છે કે આ ભારતીય જનતા પાર્ટી સાથે તમે જોડાયેલા છે, તમારું કશું થાય નહીં, બરોબર છે. એટલે હવે આ જે કૌભાંડ કર્યું છે, બરોબર, એટલે આજે ઉજાગર કરવાનું છે, બરોબર છે. અને ભારતીય જનતા પાર્ટીના કેસ કરી અને જે ચોરી કરે છે એને ઉજાગર કરવાનું છે. આ ભારતીય જનતા પાર્ટીનો કેસ છે. અને કદાચ એમાં કોઈ ગુનો દાખલ તો જ કરી દેજો રમતા, પણ જે સત્ય છે જે તથ્ય છે તો બતાવીશું. દીકરા આ કોને આપ્યું તમને? સ્કૂલમાંથી આપ્યું? શિક્ષકોએ આપ્યું? આ રે ગામ હા, પેલા છોકરાઓ પાસે પેલા આ રે બધા આપેલું છે. આ સમગ્ર શિક્ષાની કલર પેન્સિલ કીટ આવે છે, બરાબર છે. આ રહ્યું ઘરના ઘંટી અને પારકા દીવો, એના જેવી વાત છે. અત્યાર સુધી આપણે બધા જાણ્યું હતું કે વોટ ચોરી થાય છે, હવે શિક્ષાની ચોરી થવાની છે. રાહુલ ડીઓ નો નંબર આપો ભાઈ. હાજી હાજી આપણે ફતેપુરામાં ટચ ધ લાઇટ કરીને જે પ્રાઇવેટ શાળા છે ત્યાં હનુમાન ટેકરી પાસે, હા પ્રાઇવેટ સ્કૂલ છે ત્યાં સરકારી જે ચીજ વસ્તુઓ જે સામાન છે એ અહીંથી મળી આવેલો છે રંગે હાથ. સરકારી જે સામાનો છે એ સરકારી સામાન પ્રાઇવેટ સ્કૂલમાંથી મળી આવેલો છે, એટલે તમારે ત્યાં અહીંયા આવવાનું છે. હા હાજી હાજી લાવો નંબર 87 શું નામ છે? આવી જાઓ, આવો. શું નામ આપનું? હાજી નમસ્કાર. હું યુએસ ગાડીએ વાત કરું છું કે ફતેપુરા ગામથી. અત્યારે હું એક કહી શકાય કે પ્રાઇવેટ શાળા જે છે ત્યાં હું બોલું છું અત્યારે. ટચ ધ લાઇટ, ટચ ધ લાઇટ કરીને એક પ્રાઇવેટ શાળા છે, ખાનગી શાળા છે, ત્યાં ઉભો છું. ત્યાં આપ શ્રીનું એટલે કે સરકાર શ્રીનું જે મટીરિયલ હોય, જે સ્ટેશનરી હોય, જે આપણે આપતા ડિજિટલ બોર્ડ હોય, લેપટોપ હોય, સ્માર્ટ બોર્ડ જેને આપણે કહીએ, એ લગભગ 4 જેટલા સ્માર્ટ બોર્ડ ને વિવિધ સ્ટેશનરીમાંથી મળી આવી છે, એટલે કે પ્રાઇવેટ શાળામાંથી મળી આવી છે. એનું કારણ હું જાણી શકું? ફતેપુરા, દાહોદ ફતેપુરામાં આવેલી ટચ ધ લાઇટ ઇંગ્લિશ અને ગુજરાતી માધ્યમની સ્કૂલ છે. ટચ ધ લાઇટ, ટચ ધ લાઇટ. હાજી હાજી પણ અત્યારે મેં ઉભા છું. જો આપને કોઈ વ્યક્તિ ટીપીઓ આવે તો પણ મને વાંધો નથી. આ જે સામાન જે સરકારી છે એ સરકાર હસ્તગત લઈ લે તો વધારે સારું. હાજી હાલો, બહાર આવ્યા હશે, બોલો છો ને? આ લઈ જજો, ચાલુ બંધ કરજો ને.
આ એ નથી. હા. મારું નામ યુવરાજસિંહ જાડેજા છે. આ જે સ્કૂલ છે એ ખાનગી સ્કૂલ છે. એટલે ટચ ધ રાઇટ કરીને જે સંસ્થા અહીંયા ચાલે છે ત્યારે આ બધા સિસ્ટમમાં છીએ. એટલા માટે આપણે ફોન કર્યો છે કે અહીંયા જે મટીરિયલ જે અમને મળી આવ્યું છે એ તમામ મટીરિયલ એ ગવર્મેન્ટ. હું તમને આવું 1 મિનિટ તમને એક્ઝામ્પલ આપું. ધારો કે આ કલર બોક્સ છે, તો આ કલર બોક્સ જે છે એ આ સામગ્રી, આ સમગ્ર સામગ્રી શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળાને બાળકોને આપવામાં આવે છે. આ સરકારી શાળાના બાળકોને જે આપવામાં આવે છે સમગ્ર શિક્ષા અંતર્ગત આ એ સ્ટેશનરી છે. અને અહીંયા 4 ડિજિટલ બોર્ડ છે, એ પણ 4 ડિજિટલ બોર્ડ છે એ પણ તમે જોઈ શકો છો, એ પણ સરકારી છે. એટલે અહીંયા જે સરકારી સામાન છે એની ચોરીની ફરિયાદ અમે લખાવીએ છીએ. બાકી આગળ તમારે જે કરવું હોય છે ફરિયાદીમાં અમે ડીપીઓ ડીઓ ને ફોન કર્યો છે. આ બધું સમગ્ર શિક્ષાનું મટીરિયલ છે. આ તો ખાલી 3 બોક્સ છે. તમે વાં આવશો તો તમને 9 બોક્સ પ્લસ 4 સ્ક્રીન, બીજી અન્ય જે સામગ્રી અહીંયા પડી છે બધી જ સરકારી છે. એટલે સરકારી શાળાના બાળકોની આ સામગ્રી છે. આ બધા બાળકો પાસે અત્યારે હાલમાં બેન્ચ ઉપર જોશો એટલે આ સમગ્ર શિક્ષાવાળું મટીરિયલ તમને જોવા મળશે. પણ 3 વર્ષ થઈ ગયા છે. 3 વર્ષ અંદર બતાવે છે કે એ તો સિસ્ટમ તો પડેલી હોય એવું ના હોય. સિસ્ટમ તો પડેલી વપરાય છે સરકારી. મેડમ 1 મિનિટ, તોડ્યું કેમ તમે બોક્સ? તોડ્યું કેમ એમ પોખલ? આ તોડ્યું કેમ બોક્સ? તમે આ સામાન મૂકો મારે બરાબર, તોડવા કેમ આવ્યું બોક્સ? 5, 6 CRC છે. તમે જે CRC તમે કઈ સ્કીમ આપ્યું તમને ના, અમે CRC ને distribute એમ કરવા માંગે તો તમે સાંભળો શાંતિ. અમે CRC ને distribute એટલે આ વિદ્યાર્થીઓને વેચેલી છે આ બધી. આ જે કચરો છે ને, કાલ સવારે મેં તમને કેમ ઓલું પકડ્યું કે આ લોકોએ કીટની માથેનું જે કવર હતું એ હળગાવવા માટે ઓલા બેનને આપેલું હતું. એ બેન હોત તો હું તમને સાક્ષી પુરાવત, એ બેને હળગાવી નાખ્યું. જે ઓલી થેલીઓ હતી ને અમારા શિક્ષકો આવું કરે. હવે અમે તો બહાર હોઈએ અને આવા શિક્ષકો રાખો છો? અમને એટલે હું તમને કહું કે કોને હા, આપ્યું એવી સાબિત કરીએ. હા, એટલે ખબર પડી ને હવે આજે આ છે ને એટલે મને બી આ જાણવાનું આ શું છે? એ યાદ છે બેન? કાંઈ છે નહીં. આ કવર હતું, આ કવર હતું, એ આની અંદર હતું બરાબર. આ બધા જ તમે સળગાવવા માટે મોકલેલા છે, પ્રિન્સિપાલે મોકલેલા છે એવું કહેવામાં આવ્યું. અમે હાજર જ નથી અને આ આવું કર્યું, આ કૃત્ય કર્યું એટલે અમારા માટે બી આ- તમે આજે હાજર છો, પોલીસ એને પકડીને પૂછશે. તમે તો હાજર છો. આ આ બધું વસ્તુ સરકારી છે. આમ જ પણ આ જો એવું હોત અમારે તમામ તો આ પેઢીઓ બધું આમ ખોલેલી હોત છે ને. એવું બન્યું. આમ ઉપર તમામ પેટીઓ હું ખોલેલી છે. પેટીઓ ખુલેલી છે. તમામ પેટીઓ ખુલેલી છે. આ તમને દેખાડું. ઉભા રહ્યો. બરાબર. આ તમે ખાલી કર્યો છે સામાન. આ બધો જ સામાન ખાલી કર્યો અરે છે. નીચે ખાલી આ બધું જ. આ તમે ખાલી કર્યું છે. અંદર જે હતો ને સામાન એ તમે આપ્યો છે. ખાલી જ છે. આ સમગ્ર શિક્ષાનું મટીરિયલ છે, સરકારી મટીરિયલ છે. આ ટીચરોએ આપ્યો બી હોઈ શકે આ કેવું છે? તો તમે શું ધ્યાન રાખો? હોય શકે નહીં બેન. સરકારી સર્વત્ર નહીં, હવે એવું કે છે આપ્યો બી હોઈ શકે. અત્યાર સુધી તો આપ્યો તો અમે આપ્યો અને તમે શું કરે છે એવી વાત નથી થઈ. તમે શું કરો છો? નહીં નહીં બેન, સોરી તમતારે, પણ તમે એટલું તો બોલ્યા તમે આપ્યો છે. આની પહેલા તમે અહીંયા ઉભા હતા, આની પહેલા તમે બાળકો પાસે ઉભા થયા, હવે અમે ભરી ગયા. હું શું કહેવા માંગુ છું કે અહીંયા ટીચરો આ પડ્યું હોય ને આપ્યો હોય હવે આપી દીધા પછી બાળક જોડે આપી શક્યો એમ બોલ્યા બેન. તમે આપી દીધું. જો આપ્યો બી હોય. બસ આપ્યું. એનાથી પહેલા બોલ્યા કે આપ્યો. આપ્યો છે મેં કીધું, મને ખબર હતી ને આપણે તો વિડીયો રિવાઇન્ડ કરીને બધાને જોઈ લ્યો. આપ્યો છે ને કવરો ખાલી છે ને યુઝ થઈ ગયું. તમારું હાજરી પત્રક આપો ચલો. જે પણ બાળકો હાજર છે એનું હાજરી પત્રક મને જોઈએ. અહીંયા સાહેબ જો મારે પેલા આચાર્યને બોલાવો બોલાવો બોલાવો, અમે અંદર જ બધું. તમે ડીઓ ડીપીઓ ડીપીઓ આચાર્ય જેને બોલાવે બોલાવો, તમે ઉભા છીએ. કેમ કે એમના અંદર એ બી ખરા
અને મેં ગઈકાલે જ રિપોર્ટ કર્યો છે કે બધી વસ્તુ ચાલુ હાલતમાં છે ત્યાં પ્રીવિયસ લાઈનમાં કશું વાંધો અને નહીં. પ્રીવિયસ લાઈનના વગર ચાલી નહીં. એટલા માટે આ તો છેલ્લા 3 વર્ષથી ચોરેલો તમે ગણશો કાલે જે થયા અહીંયા, આજે અમે પકડો તો હું એ જ કહું ને, અરે તો આ તમારે અહીંયા તો પ્રાઇવેટ શાળામાં તો ન જાય. તમને બીઆરસી ભવન આપે છે, તમને ક્લસ્ટર આપે છે, ક્લસ્ટરની અંદર ભવનની અંદર તમે સામાન રાખી શકો. તમને પ્રાઇવેટ શાળામાં રાખવાનો કોઈ અધિકાર નથી. ફરીથી રિપીટ કરું, આપણે પહેલા તમને વાત કરી હતી કે આ સિસ્ટમ અમે કે 3 વર્ષથી નથી ચલાવતા. આ જૂન મહિનામાં અમે કહીએ વાત કરીએ, અમારી જે તે ટ્રસ્ટી જોડે વાત થતી હતી, ટાઈપ ચાલુ છે, અમારું ઓલરેડી વાત ચાલુ જ છે. તમને કીધું કે મેં પ્રોપર્ટી લઈ લીધી એટલે બાનાખા પહેલું જ કરવું પડે, એના પછી દસ્તાવેજ થાય એટલે આપણું બિલ વાત ચાલતી હોય. અમારી વાત ચાલુ છે. પ્રાઇવેટ શાળામાં મટીરિયલ ન આવે. ઓલરેડી એ શાળાની મટીરિયલ અમે એટલા માટે લાયા કે એ બાળકોને અમારે અહીંયા બેસાડવાના છે એટલે લાયા. ઓલરેડી એ બાળકોને અમારે અહીંયા બેસાડવાના છે એટલે બાકી ક્યાંથી આવી? પણ હાલો, અમને ખબર છે. સાયકલો જે હોય છે સાયકલો સડી જાય. એ સડી જાય રોડ તો ઉપર સડી જાય છે, તોય કોઈ નથી મળતું. અને અહીંયા તમે એમ કહો છો કે મટીરિયલ અમે વેચીએ છીએ, એ કઈ વ્યાજબી વાત થોડી છે. તમે ટ્રસ્ટીનું નામ શું આપ્યું? તમે ટ્રસ્ટીનું નામ શું આપ્યું? અલ્પેશ પ્રજાપતિનું આપ્યું ને નામ? ના ટ્રસ્ટીનું કોઈ ટ્રસ્ટીનું નામ નથી. નહીં, એના શરૂઆતમાં પહેલા ત્યારે બોલ્યો. તમે અલ્પેશ પ્રજાપતિનું નામ આપ્યું ને મને? એક પણ નું નામ નથી બોલ્યો. બોલ્યા છો, બોલો, મારી પાસે રેકોર્ડ રિપીટ કરાવીશો. કરી દેખી લો, તમે એક પણ નથી બોલ્યો. તમે ટ્રસ્ટી કોણ છે? ચલો સમજાવો. ટ્રસ્ટી અમે 3 છીએ. કોણ કોણ? દેવેન ઉપાધ્યાય, હું પોતે અને અલ્પેશભાઈ પ્રજાપતિ. બરાબર. પણ અમે કેનું નામ નથી લીધું એ કન્ફર્મ છું. અલ્પેશભાઈ પ્રજાપતિ જે રહ્યા, એ કઈ શાળાના આચાર્ય છે? જે વ્યક્તિ ભોજેરા શાળાના આચાર્ય હોય તે વ્યક્તિ અહીંયા ટ્રસ્ટીમાં રહી શકે એવો કોઈ રાઈટ ખરી ભાઈ? હાઈસ્કૂલમાં છે, અર્ધસરકારી ગણાય મળી. પ્રાથમિક શાળાવાળા પૂર્ણ જે સરકારી ગવર્મેન્ટમાં છે એ નથી લઈ શકતા, પૂર્ણ ગવર્મેન્ટ વાળા. પણ અર્ધસરકારી વાળા આજ સુધીમાં કેટલાય કિસ્સા છે કે ક્લસ્ટરનું કામ તો સરકારી શાળા સાચવવાનું. ક્લસ્ટર અહીંયા શું કરતા તમે સમજાવો. ચલો, પૂર્વી બેન અહીંયા શું કરે? અને બાળકો તો રોજ કે છે કે રોજ આવે છે. બેન શા માટે આવે છે? જવાબ દો. ચલો. તમારા બ્રધરની સ્કૂલ છે એટલે લાણી થોડી કરવાની. લાણી થોડી છે. તમારી બ્રધરની સ્કૂલ છે એટલે વેચી દેવાનું બધું એને એમ. પણ આ તમારા દલા ચડવાનું ખેતર નથી કે લે ભાઈ લે તો મને દવા બાર લઈ જાય એવું ખેતર નથી. આ અમારે કઈ કહેવાય ને, મારે તમને કઈ કહેવાય છે આ કોઈનું ઉજાડ ખેતર નથી કે આપણે બધું માલ વેચી દઈએ. વડીલ, તમારી વાત કાપતો નથી. ના, નથી વાત. બોલ. તમારી વાતનું સમર્થન જ નહીં, પગાર પણ અમે આ જે મટીરિયલનું એક પણ રૂપિયો કોઈ પાસે વિદ્યાર્થી, અમારો મતલબ એવું તમે છે ફી કે 15,000 રૂપિયા લીધી છે, મારી પાસે રસીદ છે. એ વસ્તુ અમે અમારી જ ના લીધા છે, બાકી આ મટીરિયલના નથી લીધા. અને એ મટીરિયલ એટલો જ અમારો ઈરાદો હતો કે આપણા વિસ્તારના બાળકોને હવે એ તો અમે ના કહી શકીએ. હવે કઈ તમે નથી માનતા, તમે કઈ સાબિત કરવા માટે અમે તમને કશું જ આધાર પુરાવો નથી. અમારે માટે સાબિત કરવા મફત માટે ભણાવો ને યાર, પછી બાળકો તો નથી દેખો, ફી અમે લીધી છે તો શિક્ષકોના પગાર માટે ખોટો એક પણ આપણને બધું કઈ નથી. હવે આર્ગ્યુમેન્ટ કરવાનો કોઈ મતલબ નથી. કોઈ જાણવું જોઈએ, બાકી અમે આર્ગ્યુમેન્ટ તમે સંચાલક છો, આજે પત્રક આપો. આજના દિવસે કેટલા બાળકો આજે છે, કેટલા ગેરા છે, આજે પત્રક કઈ મૂકો. આપો પ્રિન્સિપાલ બેન છે ને, આપણે બોલાવો ને પ્રિન્સિપાલ બોલાવો. અને 112 જોડે વાત કરીએ આપણે. પેલા સાડીવાળા બેન અહીંયા પેલા બેઠા હતા, પ્રિન્સિપલ એને બોલાવજો. હા, એક આમ કામ છે. એ તો વિડીયો આવી ગયો છે, પછી દેખાડીએ છીએ. બધું છે. હા, કરાવું છું. આપણે અહીંયા મને આજની પત્રક આપો ખાલી બસ. ભાવનાબેન ક્યાં ગયા? સુરતના છે ને, અહીંથી ગુનો ભૂલતો હતો. સરકારી સ્કૂલ હોય છે તો 6 વર્ષથી બેન હોય. ક્યારનું આ બધું પેકેજ પૂરવાનું નતું. કોઈ લગાવાય નહીં, કોઈ જોઈને ચેક કરી દેવાય. ના થાય. આ રસ્તો નથી, માલની હેરાફેરી કેવી રીતે કરીશું, તમારે કેવી રજૂઆત કરવી જોઈએ? અત્યારે તમે કહો એ બધું પણ તમે ના કામ થાય. અમે બીઆરસી સમને તમારે જેને બોલાવો એને બોલાવો. આજુ આજુ પત્રક આપો. આવો, આવી ગયા દીધુભાઈ.
શિક્ષકો અને બાળયાત્રીઓ નહીં મસ્ત રાખો કેટલી વાર લેશે? લેટ છે રાજે દાદી ऊपर के इंग्लिश मीडियम गुजराती मीडियम સાત કયા ધોરણ બધા ધોરણ મંગાવવા છે હા બધા બધા એક જ ક્લાસ છે આપી દો એકદમ કમલેશભાઈ ખાલી ચલો લાવ આપણે જોઈ લઈએ ચલો તારીખ કઈ છે 31 શુક્રવાર એક માસ્ટર કદાચ આ ઓગસ્ટ ચાલુ છે એટલે જુલાઈ હશે એવો હા ઓગસ્ટ હા 19 તારીખે આખરી જ નથી પૂરતા એટલે છેલ્લા ટાઈમ પર પૂર લેવાની ભાભોર મૈત્રી અરે આવો પ્રિન્સિપાલ બેન ભાભોર મૈત્રી હાજર છે બેન નથી હારું ને કોઈ એપીપી કરી જ નહીં બોલો 7મા ધોરણમાં બાળકને જેને પૂછ્યો ને તમે ભાભોર મૈત્રીને કોઈને ઓળખો છો ક્યારે આવે છે ચલો પૂછી લઈએ જો ક્લાસ ટીચરને પૂછીએ કુંવરસી આપણે તો આજ કરીએ હે નાખી હા જિંદગી અમે તો આજ કરી અરે પણ શું કરું ચમડું પોકી વાળું હું એ થાકી ગયું ચૌહાણ તુષાર કોણ છે જોહાર તુષાર હા બાકી છે બેન આ બેન કેમ નથી ભાભોર મૈત્રી બેન અને જોહાર તુષાર મહિનો પૂરો નથી આવી ત્યાં જતો ને આ બાબોર મૈત્રી ક્યારે આવી છે તમારા ક્લાસમાં બેટા પણ ક્યાં ભણે છે જતી રહી છે હવે નથી આવતી આ વખત શું કરે? આ અત્યારે ઓગસ્ટ મહિનો ચાલે છે અત્યારે ઓગસ્ટ મહિનામાં હાજરી નહીં તમારી એક એપિસોડ સુધી મહિનો પૂરો સર આવો બતાવો સર આ ભાગોર મૈત્રી છે એ ક્યારે ક્લાસરૂમમાં આવે છે કરી આપ ક્લાસ ટીચર છે આપણે ક્યારે હશે ચૌહાણ તુષાર અને ભાગોર મૈત્રી અને જોહાર તુષાર નથી મૂકતા નહીં નથી આવતી તો એબસન્ટ કેમ નથી આપણે એમને પૂછીએ ને આમાં એવું છે બાપુ પહેલા આપતા હશે પણ અત્યારે આપણા કેટલા ટાઈમ ઓનલાઈન હાજરી પૂરો તો તમે કેટલા ટાઈમ રોજ હાજરી ઓનલાઈન ગવર્મેન્ટમાં મોકલવી પડે રોજ 2 વાગ્યા પહેલા કેટલા ટાઈમથી નથી આવતી ગુજરાતની શાળામાં એક વર્ષ થયું ને તમારા ઓનલાઈન હાજરી પૂરો નહીં, આ કેટલા દિવસથી નથી આવી તો સિમ્પલ સાદો ક્વેશ્ચન કેટલા ટાઈમથી નથી આવી આપણી એક હતી ભાભોર મૈત્રી અને
ચૌહાણ તુષાર એ કેટલા ટાઈમથી નથી આવતા? બાળકો તમે છઠ્ઠા ધોરણ પછી ભાગો મૈત્રીને ક્યારે જોઈ નથી? જોઈ ને? કયા મહિનાની હાજરી? એમાં બાળકો તો જોયા જ નથી, અદ્રશ્ય છે. શું છે? મહિનો પૂરો થાય ને પણ તમે સાંભળો તો ખરા, એટલે આ છે ને, આ મહિનો પૂરો થાય ને પછી છોકરાઓ બીજે બોલે છે. કરવું બાબર મૈત્રીને ફોન અત્યારે આ આરટી અંતર્ગત અત્યારે એડમિશન લીધું ને, આ અત્યારે બીજી સ્કૂલમાં છે, આ સ્કૂલમાં નથી, કઈ સ્કૂલમાં નામ બોલે છે, એના નામના જે પૈસા, એના નામની જે ગ્રાન્ટ આવે આરટી ને નામની, આરટી ને જે ગ્રાન્ટ છે આ લોકો ખાઈ જાય છે બીજી જગ્યાએ. એટલે કહું છું. એટલે આ નથી નથી અત્યારે 1 મહિનાની એક હારે સાઈન કરાવી લેવાની. જોઈ લેવું તમને આગલા મહિના છે, બરાબર? આગલા મહિનામાં જોઈ લો બધી સાઈન થઈ ગઈ એટલે રોજ પૂરી પડે સાહેબ. 2 વાગ્યા પહેલા ગુજરાતની બધી શાળાઓને ઓનલાઈન હાજરી પૂરવી જ પડે. આ લોકો પૂરીએ છે ને, આપણે જેમ પૂરીએ રિસેસ પડી જવા દે. થેન્ક યુ. રજા આવી. ચલો આજથી રજા, ચલો પાછું પ્રિન્સિપાલ બેન પાસે. આજથી રજા. છોકરો ગયા હતા ઘેર. બધાઈ છોકરા કીધી આજથી રજા હતા હવાર ગયો. એટલે એની પૂરા થાકી છે બધો ફરી ફરી બાપુ એવો આવ્યો બેવર બેવર કરી. હા બજારમાં ઓનલાઈન તો કરવી જ પડે. ઓનલાઈન તો પ્રેશર કરી જ હોય ને. ઓનલાઈનમાં તો હાજરી રોજે રોજ પૂરી પડે. ઓનલાઈન તો હાજરી ચલો પ્રિન્સિપાલ બેન ક્યાં? ચલો પ્રિન્સિપાલ બેન પૂછીએ. ધોરણ 7 ની અંદર ભાગોળ મૈત્રી અને ચૌહાણ તુષાર. અહીંનું મને કંઈ ખબર નથી. આજે થોડું ઘણું જે જોવો છો એ ચેન્જીસ થોડું ઘણું છે, બાકી મને અમારે કંઈ જ ખબર નથી. હું સુરતની છું, મને આવ્યા થોડાક દિવસ થાય. તમારે જેને પૂછવું હોય ને એને પૂછી લો. પણ બેન એટલીસ્ટ તો તમને એટલું હા પ્રિન્સિપાલ ભલે તમે આયા. વિશે મને ખબર નથી. અરે પણ બેન તમે પ્રિન્સિપાલ છો, તમને એટલી તો ખબર હોય કે નહીં કે રોજે રોજ આપણે ઓનલાઈન હાજરી પૂરો છો. જો હું તમને કહું, હજુ અહીંયા એ સિસ્ટમ લાગુ ઓ બેન આખા ગુજરાતમાં છે. હા છે, પણ ચલો આપણે એવું માનીએ કે નથી ખબર, પણ અહીંયા આટલા દિવસની કેમ ગેરહાજરી કે હાજરી નથી એ કહેવાનું. અને દૈનિક કઈ છે આ લોકોની? ચાલો હું તમને દૈનિક બધું બતાવો. અંદર એ લોકોને ખબર. હું હજી અહીંયા નવી છું, તમને કહું છું. અને આનું કંઈ જ ખબર નથી. હું સુરતથી જ આવી છું હજી. હા હા, વાંધો નહીં. ચાલ ગયા તમારે સાથે મને આની વિશે કંઈ જ ખબર નથી. કોઈ સ્થાનિક છે ને તો ફરિયાદ બને. ભાગોળ મૈત્રી, લાલસિંહભાઈ અને ચૌહાણ તુષાર દિનેશભાઈ 1 મહિનાથી એની હાજરી પૂરેલી નથી. આવું કેમ? સિમ્પલ ક્વેશ્ચન. ન આવતા હોય Absent લખાય ને? સાચી. Absent કેમ નથી? તો Online? નથી આવતા તો એબસન્ટ, હાજર તો પ્રેઝન્ટ. મેં કીધું હું તો અહીંયા નવી હમણાં જ આવી છું, એટલે મને આના વિશે કોઈ કાગળ વિશે તમે નવા છો, સીઆરસી બેન તો વર્ષો જૂના છે, એમને તો અનુભવ છે. આ સવારે ન કરે નાની એક દુર્ઘટના થઈ ગઈ ને આ વ્યક્તિ હાથી બોલતી હોય તો શું કરવું બોલો? એમની એડમિટ હતા એટલે એ બી અહીંયા નહીં હતા. એટલે તમે ઓનલાઈન તો હાજરી પૂરો છો ને? વિદ્યાર્થીનું દૈનિક અને આ બંને આરટીઈ ના સ્ટુડન્ટ છે. આ જો રાઈટ ટુ એજ્યુકેશન ના સ્ટુડન્ટ છે, બરાબર? સરકારની ગ્રાન્ટ આપીએ છે, સરકારની ફી આપીએ છે. તો આ બાળકો છે ક્યાં? ક્લાસરૂમ ની અંદર
ક્લાસરૂમ ની અંદર આ મેં બાળકોને જે પૂછ્યું આ બાળકો છે ક્યાં બે જણા બોલાવો ભાઈ મહેશભાઈ મહેશભાઈ હા રે હા ઠીક હવે હું આવ્યા પછી બાબુર મિત્રી નરસિંહભાઈ તમને ડિસ્પ્લે બતાવું. હા, હું કે મેં દેખાડ. હું પાછળ. એટલે પહેલા જૂનું જે ચાલતું આ બે જણા હતું, સરને ખબર હોય. તમારે કઈ સ્કૂલનો કોણ હતું તમારું પેલા? એ મને નથી ખબર. અરે બોલાવજો ને ભાઈ સાહેબ ને જસ્ટ આવી છે. એલસી લઈ ગયા હોય તો સાહેબ બની લેશે. હું એવી જ રહું છું, એટલે એમના માટે જ હું આવી. અને વિદ્યાર્થીઓનું દૈનિક હાજરી પત્રક તો બેન પ્રિન્સિપાલ પાસે જ હોય રોજ વિદ્યાર્થીઓનું. ભલે તમે આજે આવ્યા હોય કે 10 દિવસ પહેલા આવ્યા એટલીસ્ટ તમારી પાસે મારી પાસે જે ડોક્યુમેન્ટ છે હું તમને બધા આપી દઉં. તો તમે જુઓ. વિદ્યાર્થીઓનું દૈનિક હાજરી પત્રક તો બેન વિદ્યાર્થીઓની રોજે રોજની હાજરી અહીંયા કોઈ હતું નહીં, હું તો ખાલી તો સાચવું એમને છું. એમ જ સ્કૂલ ચાલે. તમે જુઓ, હું તો ખાલી સાચવું છું, તમે સાંભળો. હું બહારથી આવી છું, કારણ કે મને આના વિશે ખબર જ નથી કઈ. પૂરીબેનના મમ્મી બીમાર છે, એ મહિનાથી અમદાવાદ હતા. મને ખાલી સાચવવા માટે આવી છું. કોઈ એ જોવા વાળું નહીં હતું. ફોન તમારી પાસે હતો સ્કૂલનો ફોન થોડા દિવસથી નહીં ભરવામાં વાત ના, નહીં સીધું સાંભળો. ક્લિયર કટ બોલો હા, હું તો કયો ફોન? પૂર્વીબેન નો ફોન તમારી પાસે હતો કયો ફોન પણ? પૂર્વીબેન નો એટલે સ્કૂલનો ફોન હા. અમારી પાસે હતો. સ્કૂલનો ફોન. ઉભીબેનનો ફોન તેમની પાસે જ રહે ને. અમે તમને લોકેશન કાઢીશું હા, એટલે બોલો બોલો બે ભાઈ આવી ગયા સાહેબ આવી રાજેશભાઈ પધારો છું રાજેશભાઈ આ બે જણા જે છે આ સોરી ક્લાસ ટીચર છે બાબુર મિત્રીબેન અને ચૌહાણ તુષાર દિનેશભાઈ કેટલા ટાઈમથી નથી કેટલા આવતા ટાઈમથી નથી આવતા તમે કેટલા ટાઈમથી નથી જોયા એને હું તો હમણાં આવ્યો સર કેટલા ટાઈમથી કેટલા આવ્યા ટાઈમથી બોલો કેટલા ટાઈમથી આવ્યા તમે પછી નહીં તમે કેટલા ટાઈમથી આવ્યા છો બોલું કે એ તમે નહીં એમને ના, બોલવા. ના, એમને બોલવા દો તમે 10 દિવસથી છો ના હું અહીંયા કેટલા ટાઈમે હમણાં નવા આવ્યા અરે પણ કેટલા દિવસથી બે આવ્યા મહિને 5 મહિને 7 મહિને કેટલા મહિનો હજી તો તો મહિનો થયો મહિનાથી તમે જોયું છે હાજરી પત્રકમાં એમનું નામ કેટલા ટાઈમથી બોલાવે જુઓ તો જે હોય સત્ય કે તો નિષ્ફળનો ડર રાખીને કહેજો આ શિક્ષકનું રજિસ્ટર હમણાં જ બદલ્યા છે, ક્લાસ ટીચર હમણાં જ બદલ્યા. આ પેલા તમે 10 દિવસથી આવ્યા એમ કોણ કરે કે નહીં નહીં ઉભા રહેજો. આ બોલો બોલો તમે પેલા અમને સાંભળી લેવા દો મને આ બોલો એવી રીતે આ હું ક્લાસ ટીચર તો અત્યારે બની મને નથી ખબર હે હા. આ બીજા ભાઈ હતા એમને કદાચ ખબર હોય તેમને બી બોલાવી લો. એમને બોલાવી લો અત્યારે મને બી બોલાવી લો તમને કોઈ વાંધો નથી કોણ હતું? તમારે. પહેલા કોણ હતું? મહેશભાઈ ને જયેશ સર હા, બોલાવો જયેશભાઈ. નથી આવતા નહીં મહેશભાઈની હાજરી કઈ તારીખથી ચાલુ ચલો જયેશભાઈ બોલાવો મહેશભાઈ તમારી હાજરી કઈ આપણે તારીખથી જયેશભાઈ બોલાવો તો જયેશભાઈ ને આ 2 મહિના થઈ ગયા તમને ચમ આટલું બધું જુઠ્ઠું એક મહિનાનું ઉપર. તમે જૂનની બરાબર હું આ ખાલી કઈ તારીખે આવ્યા? 9 તારીખે આવ્યા, 9 જુલાઈ ઓગસ્ટ પતવા આ ઓગસ્ટ પતવા આવશે હા, એટલે તો કેટલા દિવસથી તમે 1 મહિનાથી જોતા તમે નથી આ મૈત્રીને 1 મહિનાથી જોઈ કે નથી જોઈ ના અત્યારે અમને ક્લાસ ટીચર બનાવ્યા એટલે પહેલાના હતા એમને કદાચ ખબર હતી. હાલો ભાઈ પેલાના ક્લાસ ટીચર જયેશભાઈ આ પધારે આવો ભાઈ હાલો ભાભોર મૈત્રી અને ચૌહાણ તુષાર ને છેલ્લે તમે ક્યારે આ શાળાની અંદર જોયા નહીં જોયા કોઈ દિવસ ક્યારેય નહીં જોયા ઓકે હાજરી તો બોલાય છે હાજરી બોલાય છે એની અત્યારે ઓગસ્ટ મહિનામાં હા ચૌહાણ તુષાર દિનેશભાઈની 31 જુલાઈ સુધીની હાજરી પુરાણી છે કોણે પૂરી? બરાબર આ હાજરી કોણ પૂરે છે જે છે નહીં અને આ એડમિશન બંને આરટી ના લાગે છે કારણ કે બાજુમાં આરટી લખેલું છે એટલે રાઈટ ટુ એજ્યુકેશન બોલો બેન પણ મેં તમને કહે છે એટલે નવા છો ને બેન તમે છટકી નહીં શકો જવાબદારી તો તમારી છે પ્રિન્સિપાલ તરીકે જો તમે ફરજ બજાવતા હોય તો હું પ્રિન્સિપાલમાં તમે ક્યાંય મારું નામ દેખાય અમે ને તમે એવા ત્યારે કેમ કીધું પ્રિન્સિપાલ છે પાછું હું જોવા માટે જ આવી છું, મને ખાલી અહીંયા બોલાવી છે. ભરતભાઈ બોલો, આ રજિસ્ટર નથી બનાવ્યા, ક્લાસ ટીચર નવા બનાવ્યા, ક્લાસ ટીચર નવા. તમે કેમ? ભરતભાઈ, તમે જે બોલવું હોય બોલી દો. રીતેશભાઈ કરન છે પ્રિન્સિપાલ હા. એ હા એક્ઝામ આપવાની છે એટલે ટેમ્પરરી રજા ઉપર છે અને એમની જગ્યાએ આ બેનને આપણે તો તમે બહાલી પત્રક આપ્યો બેનને પૂર્વીબેનનો બરાબર, બરાબર. ઓલરેડી હવે પૂર્વીબેનમાં જે બેનનું ભાવનાબેનનું નામ આપ્યું આપણે હવે વાલા પતિવાળા નામ ફરે જ છે આપણે આવીને કે અમે નથી જાણતા ઓલા બેન આવીને કે ના ભાઈ તમે કઈ કીધું જ નથી ઓફિશિયલી પ્રિન્સિપાલ તરીકે રીતેશભાઈ છે ડુંગરના એમને એક્ઝામ આપવાની તમને ટેટ આર્ટની એક્ઝામ આપવા ગઈ એટલે એમની તૈયારી માટે અમે રજા ઉપર હતા એટલે તાત્કાલિક ઇમરજન્સીમાં આપણે આ મેડમને
કામ સંભાળવા માટે ચાર્જ આપ્યો છે. કામ સંભાળવા માટે તમે ચાર્જ આપી દીધો, માની લીધી વાત તમ તારી હોય 100% તમે ભગવાનના દૂધના દોયલા હાચા. આ બે શિક્ષક આપણે તમે 1 મહિનાથી છેલ્લેથી જો આ ભાઈ કદાચ છેલ્લા 8 મહિનાથી અહીંયા હશે, બરોબર, જે ટાઈમથી હોય, પણ એને હે? ભાભોર મેત્રીને તમે છેલ્લે ક્યારે જોઈ ભગવાનનો ડર રાખીને ગયો? નથી જોઈ. તમે જોઈ ક્યારે? નથી જોઈ. આ મિસ્ટર ઇન્ડિયા છે ભાભોર મેત્રી. કરું ફોન ભાભોર મેત્રીને, શાળાની અંદર ત્યારે ભણે છે, બોલો કરું? તમારી સામે તમે બધું જાણો જ છો, અને છતાંય આ ખાડા કાન કરો છો. કેટલીક વાત છુપાવશો? ભગવાનનો ડર રાખો, ભગવાનનો. સાહેબ, પેલા વાત સાંભળો કે ક્લાસની અંદર જે તે શિક્ષક હોય એમને ખ્યાલ હોય, અમારે બધા બાળકોને અમારી અરે ખ્યાલ ના હોય. એબસેન્ટ કરી દીધી ને, એબસેન્ટ કેમ નથી? એમ બધા હમણાં લો તમે પ્રેઝન્ટ મૂકો છો, એબસેન્ટ કેમ નથી મૂકતા? ચલો. હમણાં કરંટ ક્લાસ ટીચર કોણ? અરે જે હોય તે કરંટ ક્લાસ ટીચર, તમે એમ કહો છો એબસેન્ટ કેમ નથી? કે મને સમજાવો. હાલો. બાબર મેત્રી છે હમણાં આજે ક્લાસમાં. આજે ને છેલ્લા મહિના દિવસ ને 6ઠા ધોરણ બધી છોકરાઓ જોઈ નથી, પૂછી આવો, જાઓ. ખોટું બોલતો જાવ, છોકરાઓની કબૂલાત કરાવું. અને છોકરાઓ તો ખોટું નહીં બોલે, ભગવાનના ઘરના માણસ છે. ખોટું જ ના બોલે જરાય ખોટું. હાલો, હું તમને કબૂલાત કરાવું, હાથ કબૂલાત જેટલા કયો એટલાની કબૂલાત કરાવું. અમે બધા છોકરાને પૂછી લીધું, તમે મૈત્રીને જોઈ તો બધા છોકરાને આપણે કેમ નથી જોયો 6ઠા ધોરણ પછી ક્યારેય? કેટલું ખોટું બોલશો ભલા માણસ, કેટલું. અને સ્વીકારીને ચાલો ને તમ તારે. બેન, અમે તમારા કોઈ દુશ્મન નથી. ભાઈ અમને મેં અમે તમને તમારા કોઈ દુશ્મન નથી. આ મારો દુશ્મન નથી, આ મારો ભાઈ દુશ્મન નથી, આ સાહેબ મારા દુશ્મન નથી. અમે સત્ય માટે એવા છીએ, બરાબર? સાચી વાત છે. સરકાર આટલા નારા લગાવે, પડેગા ઇન્ડિયા તभी તો बढ़ेगा ઇન્ડિયા. ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે. ડિજિટલ બોર્ડ આપણે અહીંયા પ્રાઇવેટ શાળાઓમાં વાપરીએ છીએ, સરકારી શાળાના બોર્ડ આપણે અહીંયા વાપરીએ છીએ. અહીંયા અમને ખબર જ નથી, તમે એક કેમ જ સાંભળતા નથી? આમાં કદાચ આપણે ફી એબસન્ટ હોત તો એબસન્ટ કરવામાં આપણને તકલીફ, આપણો કોઈ પગાર કપાઈ નહોતો જતો. તમારો આદેશ. છોકરાને તો કઈ એવું એ બિચારાને શું ખબર હોય સાહેબ? ગયા મહિનાનું છે, ગયા મહિનાનું જો, ચલો ગયા મહિનાનું કેમ કીધું? હું કરું ફોન ભાભોર મેત્રીને, 2 મહિને નહોતી. ચલો હું કરું કેતો હતો ફોન, તમને ભાભોર મેત્રીની હાથ કબૂલાત કરાવડું. કરું ભાભોર મેત્રીને કોલ કરીને પપ્પા બોલાવું. રિઝલ્ટ છે ને બતાવો. હું ભાભોર મેત્રીને કોલ કરીને પપ્પાને ને મમ્મીને બોલાવીને વાત કરાવડાવું તમારી તમારી પાસે. પાસે પૂરી ઇન્ફોર્મેશન મારી પાસે નથી એટલે હું ના કહી શકું. એમને બોલાવડાવવા બોલો, તમે કબૂલાત કરતા હો તો હમણાં બોલાવી આ 2 જણાને. તો પ્રેઝન્ટ કેમ પૂરી પાડું? ટીચરને મળ્યા આ વગર તેજસ અને મિંટુ. ક્લાસ ટીચર આવી. આ ક્લાસ ટીચર જોયા નથી. આને 1 મહિનાથી નથી જોયા, અને 3 મહિનાથી નથી જોયા, તોય તમારી સાઈન વાયલા જાય, તોય તમારી પ્રેઝન્ટ અલગ બોલો છો, બેન પ્રિન્સિપાલ નું અલગ બોલે છે. બાબર મેત્રી અલગ એવું નથી ભાઈ, હમણાં જ છે જ નહીં. ટીચર હમણાં બદલ્યા છે, છે જ નહીં, હમણાં બોલો. નથી બદલ્યા. ક્લાસ છે જ ટીચર નહીં. હમણાં બદલ્યા છે. અમારી સ્કૂલમાં છે જ નહીં. તમારી સ્કૂલમાં છે જ નહીં. તો પછી કબૂલાત નામ કરાવું કઈ ક્યાં છે? છે? નામ કઈ છે? એ તો તમારે એ તો જોવાનું છે. તમારે જોવાનું, અમે હમણાં જોઈ કાંઈ. અને અમે પ્રિન્સિપાલ છીએ, અમે સંચાલક છીએ. ચલો અમે જાણી લઈશું. જ્યાં સુધી confirm ત્યાં સુધી અમે તમને કહી ના શકીએ. અમે એટલે એના વિશે અમને ખબર જ્યાં જ સુધી નથી. આની જાણ્યા વગર અમે બેન, તમે 10 દિવસથી આવ્યો છો, અહીંયા વર્ષોથી ભૂતિયા જ ચાલે જ બધું, બરાબર? એટલે હું તમને દોષ નથી દેતો, નથી હું આ બાળકોને દોષ દેતો, કે નથી આ શિક્ષકોને દોષ, પણ અહીંયા ભૂતિયા લોકો ચલાવે છે, બરાબર? પણ અમારે મતલબ શું સાહેબ, ખોટું રજીસ્ટરમાં નામ ચલાવવાથી અમારે શું તમને ફાયદો? ખબર. સરકાર આપે ને. પાર્ટીનું બાળક તો માલિક કઈ છોડે નહીં, માલિક કેટલા એવું કહેવાનું હતું. હું એમ કહું છું, અને આ કોઈ પેઢીની પણ બાળક જે છે, પૈસા કોણ આપે છે? વડી સરકાર આપે છે. આપે છે કોઈ પણ સરકાર. આરટીના બાળકને ક્યાં છે અમે બાળક? એક પણ રૂપિયો ફી લેતા નથી. પૂછ્યું તો પૂછ્યું. ક્યાં છે બાળક? કોઈ પણ આરટીના બાળકને અમે પૈસા ઈ તો લેવાના જ નથી, લ્યો તો તમે રહી જાઓ. લેતા જ નથી. લેતા જ નથી, લેવાના ય નથી. આપણો નિયમ છે. સરકાર તો ડાયરેક્ટ આ બાળક ખાતામાં આરટીનું છે એવું આરટી ના પૈસા જે ખાતામાં આવે ત્યારે પ્રેઝન્ટ સીધી ચોપડામાં પુરાય છે. સરકાર સીધા ખાતામાં નાખે સ્કૂલના. કેટલા બાળકો આરટી માં છે? આ બાળકનું શું છે જરા જાણીએ. ખબર નથી તો રજીસ્ટર અમે લઈને આવીએ છીએ. અમે તો ઘરેથી તો બનાવ્યું નથી, અહીંથી આવીને બધું કાઢેલું છે. આ બાળક એ પણ હોઈ શકે કે એના વાલી કહેતા હતા મારા આરટીના મારે કોઈ લાભ લેવો નથી, પણ હું કન્ફર્મ આ જ છે એવું નથી કહેતો કે મારે આરટીના લાભ નહીં મળે તો મને કઈ વાંધો નથી, પણ હું બહાર ગામ ગયેલો છું તો મારા છોકરાને ત્યાં ભણાવું છું. પણ આ છોકરું છે કે બીજું છે હું તમને નથી કહેતો, પણ મને મારી જાણમાં એટલું છે કે આરટીનું બાળક છે. અમે એને કીધું કે ભાઈ સરકાર આટલો બધો લાભ આપે છે તો તમે લાભ લો અને તમારા બાળકને અહીંયા ભણાવો, ભલે તમે બહાર ગામ હો, બરાબર છે. પણ આ છે કે બીજું બાળક છે કન્ફર્મ નથી, પણ એમને એમ કીધું હતું કે તમારા બાળકને સરકાર છે આટલો બધો લાભ આપે છે, એટલે પણ લીવિંગ લાભ આપવા માટે નહીં. વળી અમારે સર્ટી તો અહીંયા ના હોય ને એમનું. બહાર ગામ ગયેલા હોય શકે. એટલે નામ નીકળી જાય. આરટી નું બાળક એટલે આપણાથી એકદમ રિઝાઇન ના કરાય, એની મંજૂરી બીજી શાળામાં જાય તો કે આપણા છે નહીં, છે નહીં. રિઝાઇન કરવું નથી, પૈસા ગ્રાન્ટ સીધી જ ખાતામાં આવે છે, બધું જ બરોબર છે.
બાળક તો કે નથી. બાળક મરી ગયો તો એલસી તો કઈ તો મારી માં બાળક જીવે છે કે નથી જીવતું એ ખબર નહીં. ચાલો ભાઈ તમને આપણું ભાઈ દુનિયા રાત ચાલે છે બધું. ચલો આપણે એક લોકલ અહીંયા ફરિયાદી ઉભા કરીને ફરિયાદ નહીં ખબર પડી ગઈ. માણસ બાળક મારી જાય. હાલો લઈ લે ભેગું ચલો બાળક બધા જો અહીંયાથી બોલવાનું બાજુમાં જ છે બોલતો. મેડમ અમારે તો સૌથી પહેલા એમને કઈ ખબર જ નહીં, એ તો નવા આવ્યા છે. ખાલી એમની દેશમાં આવે. પ્રિન્સિપલ ને તો બધી ખબર હોય નવા આવ્યા કે જૂના આવ્યા કર્મચારી બધા નવા છે, સ્કૂલ જૂની છે. આવું સાબિત થઈ ગયું. આમાની પણ નથી કરે એક બી. આજે સ્કૂલ રહી હું તમને તમામ આ ગામની શાળાની અંદર જેટલું પણ મટીરિયલ છે ને સમગ્ર શિક્ષા અંતર્ગત આવતું મટીરિયલ તમારે ડિલિવરી પરમિશન લઈ લો, તમારે જીવી પરમિશન લઈ લો, પણ અહીંયા હું તમને બધું જ મટીરિયલ કરાવી દઉં છું. બરાબર છે, ચેક કરાવી દઉં છું. બધું જ મટીરિયલ છે સરકારને મળતી ગ્રાન્ટ, સરકારને મળતી સહાય, સરકારી સહાય બાળકોને જે મળતી હોય એ બધી જ સહાયો નાખો તો ગેરઉપયોગ એની બાબતે ફરિયાદ અમારે દેવી ફરિયાદ અમે બેનને રાખીએ છીએ અને કેવો અમે લેખિત જેવો તૈયાર છે. તમે કાગળ લઈ લો અમે તમારે જે પ્રાથમિક તમારે જે પણ લખાણ લખવા હોય એ બધું જ લખાણ લખાવું. જેટલા બોક્સ અમે જોયા છે બધા જ બોક્સ જેટલું મટીરિયલ જોયું છે બધું જ મટીરિયલ 4 અહીંયા તમને ડિજિટલ સ્ક્રીન જે છે એ પણ ડિજિટલ બોર્ડ છે એ પણ 3 મળેલા લેપટોપ હજી ક્યાં ગયા છે એમને ખબર હતી એ પણ પાછા આપવા પડશે. એટલે બધું જ મટીરિયલ જે છે એ રિકવર કરવામાં આવે એવી ચાલો છે. હા તમે પીએસએમ ને વાત કરી રહ્યું હોય તો મને વાત કરે કે કોઈ વાંધો નહીં. બોલાવજો બા સાહેબ સાહેબ ને સાહેબ બે વાર વાત કરી ત્રીજી વાર ખોટી કારણ કે ત્રીજી વખત રિપીટ કરું આઘાત પછી તમારી સાથે વાત ઓલરેડી અમારું ઓલરેડી ટાઈમ ચાલુ અને તમે પેલા આચાર્યને બોલાવ્યો તો તમારે વાત થાય. ચાલો ત્યાં જઈએ. એટલે તમે પરમિટ કર્યા છો ને તો એમને બોલે. આ પણ બોલાવું તમે પેલા દેખાડી ચોરીનો માલ છે તરત જ એમને એક્શન લેવો પડે. કાયદેસર રીતે સમગ્ર શિક્ષણનો માલ છે શીખવો છે સરકારને. આમાં જીવન નથી શકાતો. સાહેબને બોલાવો ને શું બોલું છું સાહેબને બોલાવો.